અમરેલીમાં ધર્મના નામે છેતરવાની કરતૂતનો પર્દાફાશ થયો। ગિરધરનગર સોસાયટી નજીકની જમીનમાંથી એક શિવલિંગ નીકળ્યું છે અને વિજ્ઞાન જાથાની ટીમે અહીં મહિલા ભુવાની ધતિંગની પોલ ખોલી જમીનમાંથી શિવલિંગ પ્રગટ થવાની ઘટના બોગસ સાબિત થઈ, જ્યાં માલતી નામની મહિલા ભુવાએ સપનામાં મહાદેવ આવ્યા હોવાનું તૂત ચલાવ્યું હતું। પોલીસને સાથે રાખીને વિજ્ઞાન જાથાએ આ ધતિંગનો પર્દાફાશ કર્યો। કરતૂતનો પર્દાફાશ થયા બાદ મહિલા ભુવાએ માફી માંગી છે। ધૂણવાનું બંધ કરી અંધશ્રદ્ધા ન ફેલાવવાની તેણે ખાતરી આપી। વિજ્ઞાન જાથાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે, કઈ રીતે મૂક્યું, કેટલા દિવસ પહેલા મૂક્યું, આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂમિમાં છે જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો। માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય, જમીનમાંથી નીકળ્યું, ષડયંત્રનો ભાગ, મહાદૂત, બોગસ, વાહિયાત વાત સાબિત થઈ હતી। ભુવા છે, હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું। ભુવા છે, હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું। ભુવા છે, હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યાની માફી માંગુ છું। તો પહેલા આ મહિલા ધૂણવાનું શરૂ કરે છે અને અહીંથી શિવલિંગ પ્રગટ થયા હોવાનો દાવો કરે છે। જો કે આ સમગ્ર મામલો વિજ્ઞાન જાથાને સામે આવતા તેણે આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો। આ મહિલા ભુવા ધૂણીને લોકોને ગેરમાર્ગે દોરી રહી હતી, પરંતુ જ્યારે તેના આ તમામ કરતૂતનો પર્દાફાશ થયો એ સાથે તેણે મીડિયા સમક્ષ માફી માંગી હતી।